તો આ છે અમારા બજરંગદાસ બાપાની મઢુલી રામધરીમાં. અને હવે આગળ આપણે આ બધા વડીલો બેઠા છે. તો હવે અમારા રામધરીમાં ઓલી પર આપણે સત્સંગ મંડળી બેઠી છે વડીલો બધાય. તો એની પાસે જાઉં તમને બતાવું અમારા ગામની બધી સત્સંગ મંડળી. આ છે અમારે બજરંગદાસ બાપાની મઢુલી અને આની પાસે બધી અમારે સત્સંગ મંડળી જો બધા વડીલો બેઠા છે. અમારે માજી સરપંચ ભીમા દાદા શેઠ સત્સંગ કીર્તન સંભળાવી રહ્યા છે અને વડીલો બધા સાંભળે છે. તો હવે આપણે 2-4 મિનિટ એને સાંભળીશું. આ છે અમારા ગામના વડીલો સત્સંગ મંડળી જો એવું થઈ જાય છે. તે જ પ્રમાણે જો કોઈ સજ્જન અસજ્જન તપસ્વી અથવા ચોરની સેવા કરે છે તો તેના પર તેનો રંગ ચડી જાય છે. જે પોતે કોઈને બુરી વાત કહેતો નથી, બીજા પાસે પણ કહેવડાવતો નથી, માર ખાઈને ન તો પોતે મારે છે અને ન બીજા પાસે મરાવે છે. અપરાધીને પણ જે માણસ સાહતો નથી, દેવતાઓ પણ તેના આગમનની વાટ જુએ છે. બોલવા કરતાં ન બોલવું સારું છે, પરંતુ સત્ય બોલવું એ વાણીની બીજી વિશેષતા છે. એટલે કે મૌન કરતાં પણ બમણો લાભપ્રદ છે. સત્ય પણ જો પ્રિય હોય તો ત્રીજી વિશેષતા એ છે, અને તે પણ જો ધર્મ સંમત હોય તો તે વાણીની ચોથી વિશેષતા છે. મનુષ્ય જેવા લોકોની સાથે રહે છે અને જેવા લોકોની સેવા કરે છે અને જેવો બનવા ચાહે છે તેવો થઈ જાય છે. જે વિષયોથી મનને હઠાવવામાં આવે છે તેમનાથી મુક્તિ થઈ જાય છે. આ પ્રમાણે જો બધી બાજુથી નિવૃત્ત થઈ જાય તો મનુષ્યને લેશ માત્ર પણ દુઃખનો ક્યારેય અનુભવ ન થાય. જે ન તો સ્વયં કોઈનાથી જીતાય છે, ન બીજાને જીતવાની ઈચ્છા કરે છે, ન કોઈની સાથે વેર કરે છે અને ન બીજાનો ઘા કરવા ચાહે છે. જે નિંદા અને પ્રશંસા સમાન ભાવ રાખે છે તે હર્ષ શોકથી પર થઈ જાય છે. જે બધાનું કલ્યાણ ઈચ્છે છે કોઈના અકલ્યાણની વાત મનમાં વિચારતો નથી. જે સત્યવાદી, દયાળુ અને જીતેન્દ્રિય છે તે ઉત્તમ પુરુષ જ છે. જે જૂઠી સાંત્વના આપતો નથી, આપવાનું વચન આપીને આપી જ દે છે, બીજાના દોષોને જાણે છે, તે મધ્યમ શ્રેણીનો પુરુષ છે. જુઓ, દુશાસનને ગંધર્વોએ માર્યો, અસ્ત્ર શસ્ત્રોથી વીંધી નાખવામાં આવ્યો. તે સમયે પાંડવોએ તેની રક્ષા કરી છે. તો પણ તે કુતંભ ક્રોધને વંશ થઈને પાંડવોની બુરાઈ કરતા થાકતો નથી. એ દુરાત્મા કોઈનો પણ મિત્ર નથી. આવી ચિત્તવૃત્તિવાળો અધમ પુરુષ છે, જે પોતાના વિશે સંદેહ હોવાને કારણે બીજાઓ દ્વારા પણ કલ્યાણ થશે એવો વિશ્વાસ નથી કરતો. મિત્રોને પણ સેટા રાખે છે તે ખરેખર અધમ પુરુષ છે. જેને પોતાની ઉન્નતિ ઈચ્છા છે તેણે ઉત્તમ પુરુષોની સેવા કરવી, સમય આવે મધ્યમ પુરુષોની પણ સેવા કરવી, પરંતુ અધમ પુરુષોની સેવા કદાપી ન કરવી. મનુષ્ય દુષ્ટ પુરુષોના બળથી સતત પ્રયત્નથી, બુદ્ધિથી તથા પુરુષાર્થથી ધન ભલે મેળવી લે, પરંતુ તેનાથી ઉત્તમ પુરુષ જેવું સન્માન અને સદાચારને તે કદાપી પ્રાપ્ત કરી શકતો નથી. તારે ધૃતરાષ્ટ્રે કહ્યું કે હે વિદુર, ધર્મ અને અર્થના
નિત્ય જ્ઞાતા, ધર્મ અને અર્થના નિત્ય જ્ઞાતા અને બહુ શ્રોત દેવતાઓ પણ ઉત્તમ કુળમાં